જમીનથી 1 ફૂટ ઉપર કે 2 ફૂટ ઉપર ન ચાલતો હોય તો રાજ્યના રસ્તાઓનું પણ એમણે નિરીક્ષણ કરવું જોઈએ। ખાડાઓને કારણે અકસ્માત થવાથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજકાલ સમગ્ર ગુજરાતના રાજકારણમાં જો કોઈ એક નામ ચર્ચામાં હોય તો એ છે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, જગદીશ વિશ્વકર્મા। ખૂબ મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને આપવામાં આવી છે, ત્યારે હવે આજથી જગદીશ વિશ્વકર્માએ પોતાની ગુજરાત યાત્રાનો પ્રારંભ કર્યો છે અને આજે તેઓ સવારે અંબાજી ખાતે પહોંચ્યા હતા, જ્યાં માતાજીના દર્શન કરી અને ચાચર ચોક ખાતે પણ માતાજીના દર્શન કર્યા હતા એમણે, અને 51 શક્તિપીઠની જે પ્રતિકૃતિ છે ત્યાં પણ એમણે દર્શન કર્યા હતા। જગદીશ વિશ્વકર્માએ ગુજરાત પ્રવાસની સાથે જ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે અને એ ટ્રેન્ડ છે કે તેઓ કોઈ પણ જાહેર કાર્યક્રમની અંદર ફૂલ કે ગુલદસ્તા નહીં સ્વીકારે, પરંતુ એની જગ્યાએ પુસ્તક સ્વીકારશે અને આ પુસ્તકો એ ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દાનમાં આપશે। ખૂબ સારો કન્સેપ્ટ છે અને સામાન્ય માણસ સુધી પહોંચવા માટેનો આ એક સરસ મજાનો રસ્તો છે। જગદીશ વિશ્વકર્મા આજે ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યા બાદ સાંજે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે। નરેન્દ્ર મોદીના જે અભિયાન છે સ્વદેશી માટેનું, એના માટેનો પણ એવો સંદેશો આપશે અને સાથે સાથે નમોત્સવમાં પણ હાજરી આપશે। આ ઉપરાંત જગદીશ વિશ્વકર્મા રાજ્યના 6 મુખ્ય ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેવાના છે આગામી દિવસોમાં, અને આગામી સપ્તાહ સુધી એટલે કે 17 તારીખ સુધી તેઓ સતત ગુજરાતનો પ્રવાસ કરતા રહેશે। આવતીકાલે તેઓ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તાપી જિલ્લામાં તત્કાલીન પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત ધારાસભ્યો અને મંત્રીઓ સાથે તેઓ એક જાહેર કાર્યક્રમની અંદર હાજરી આપશે અને એ ત્યારબાદ તેઓ બરોડામાં પણ એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે। એ બે દિવસ પછીનો કાર્યક્રમ છે। આ રીતે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરવા માટે નીકળેલા જગદીશ વિશ્વકર્મા સતત કાર્યકરોની સાથે સંપર્કમાં આવશે। નવા કાર્યકરો અને નવા હોદ્દેદારોની વરણી કરતા પહેલા એ સમગ્ર રાજ્યનું જે વાસ્તવિક સ્થિતિ છે એનું નિરીક્ષણ કરશે। આ નિરીક્ષણ દરમિયાન જગદીશ વિશ્વકર્મા જો કદાચ એમનું રથ યુધિષ્ઠિરની જેમ જમીનથી 1 ફૂટ ઉપર કે 2 ફૂટ ઉપર ન ચાલતો હોય તો રાજ્યના રસ્તાઓનું પણ એમણે નિરીક્ષણ કરવું જોઈએ, એ પણ કરવું પડશે। કેટલા ખાડાવાળા શહેરોની અંદર રસ્તા છે એ પણ એમણે નિરીક્ષણ કરવું પડશે અને એના માટે પણ સૂચનાઓ આપવી જોઈએ, એવી સામાન્ય પ્રજાની લાગણી અને માગણી છે। આ સિવાય પણ પ્રાથમિક સુવિધાઓ જે રાજ્યની અંદર પ્રજાને મળી રહી છે એનું સ્તર કયા લેવલનું છે એ પણ એમણે જોવું પડશે। સૌરાષ્ટ્રથી માંડી અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તમામ સ્તરો પર તમામ જે વિભાગો છે આપણા રાજ્યના 4 ભાગ જે છે, 4 ઝોન છે, એ ઝોનની અંદર પણ એમણે આ પ્રાથમિક સુવિધાઓ વિશે પણ બારીકાઈથી નિરીક્ષણ કરવું પડશે। ખાસ કરીને સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ આ બધા જ શહેરોની અંદર રસ્તાઓ ધોવાઈ ગયા છે વરસાદની અંદર। મહાનગરપાલિકાઓના તંત્ર કોઈ કામ કરતા નથી અને જે કામ કરે છે એ થીગડા મારવાનું કામ કરે છે અને થીગડા મારવાના કામમાં વેઠ ઉતારવામાં આવે છે રીતસર, એમ કહી શકાય, અને એના કારણે સામાન્ય પ્રજા પરેશાન છે, વાહન ચાલકો પરેશાન છે અને ખાડાઓને કારણે અકસ્માત થવાથી લોકોના મૃત્યુ સુધી થઈ રહ્યા છે। લોકો જો ખાડાઓને કારણે મૃત્યુ પામતા હોય તો એની જવાબદારી તંત્રની આવે છે અને સરકારની આવે છે। તો આટલી હદે જે બેદરકારી છે એના ઉપર પણ જગદીશ વિશ્વકર્માએ નજર રાખવી પડશે। આ ઉપરાંત એમની સૌથી જે મોટી જવાબદારી છે એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખાને પુનઃજીવિત કરવાનું છે, જે ખરેખર કરોડભૂત થઈ ગયેલું છે। કાર્યકરો હતોત્સાહી છે, કાર્યકરોમાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ જોવા નથી મળતો અને આગામી દિવસોની અંદર મોટાભાગે ડિસેમ્બર અથવા તો ફેબ્રુઆરીની અંદર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની અંદર ચૂંટણીઓ આવી રહી છે અને આ ચૂંટણીઓ જો ભારતીય જનતા પાર્ટીએ જીતવી હશે તો માત્ર ને માત્ર રામનું નામ નહીં ચાલે। એને માટે પ્રજાને જે પ્રાથમિક સુવિધાઓ આપવાની છે એ કામો ઝડપથી કરવા પડશે અને લોકોની વચ્ચે પોતાનું સ્થાન બનાવવું પડશે। નહીં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ તૈયાર જ બેઠા છે અને લોકો પણ હવે તમારાથી થાક્યા હોય, કંટાળ્યા હોય એવું લાગી રહ્યું। એટલે પ્રજાને જે પ્રાથમિક સુવિધાની વાત છે એ જગદીશ વિશ્વકર્મા એમની આ ગુજરાત યાત્રા દરમિયાન જો ધ્યાન પર લેશે તો ઘણું બધું એમને બેનિફિટ મળી શકે એમ છે।
સૌથી મહત્વની વાત એ છે કે હવે જગદીશ વિશ્વકર્મા કઈ સ્ટાઇલમાં બેટિંગ કરશે, કઈ સ્ટાઇલમાં પોતાના કાર્યકરોને ઉત્સાહિત કરશે અને સંગઠનના માળખાને પુનઃજીવિત કરવા સાથે કઈ રીતે એ આગળ વધે છે. હાલની આ 7 દિવસની જગદીશ વિશ્વકર્માની ગુજરાત યાત્રા ઉપર હોટલાઇન ન્યૂઝ અને એની ટીમની નજર રહેશે અને ત્યાં એ શું નિવેદનો કરે છે અને કઈ રીતે એમની બોડી લેંગ્વેજ છે એ સહિતની તમામ વિગતો અમે આપના સુધી પહોંચાડતા રહીશું. દર્શક મિત્રો, ધન્યવાદ. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.